આપણા ટિફિનમાં હું આવ્યું ખોલીએ. ઓહો જો તો ખરા કંકોળો આવી ગયો ફાઇનલી ગાય. તો અત્યારે કંકોળો લગભગ 300-400 રૂપિયા ભાવ ચાલે. તો અમારે ઘેર કંકોળો બનાવ્યો તો કંકોળો આવ્યો ટિફિનમાં. માહોલ ગરમ થઈ ગયું જોરદાર. ગુડ મોર્નિંગ, વેલકમ ટુ બેક માય ચેનલ બ્લોગ. તો ગાઈસ આજના અમારા બ્લોગમાં સ્વાગત છે તમારું. અને ભાઈ હવે અમે ગુજરાતી બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું હોય. તો ફાઇનલી હવે આજથી ગુજરાતી બ્લોગ બનાવીશું. અને સવાર પડી જઈએ, ઉઠી જઈએ, બ્રશ કરી દીધો હોય. અને આજે તો રવિવાર, તો નિહાળમાં રજા, એટલે આપણે જવાના છીએ. એ પછી કહું તો આપણે જવાના છીએ નોકરી કિશનીઓ હંગાત. અને આ સાહિલ બંકો વાઘ હવે વહેલા ફોન જોવા બેસી ગયો. તો ભાઈ અત્યારની આ મોટી સમસ્યા થઈ ગઈ કે સવારે વહેલા ઉઠો એટલે ફોન મંતરવાનું ચાલુ જ હોય. બધા ગયરો કયો કે એનો છોકરો કયો કે મોટો કયો કે જવાનીઓ કયો કે વડીલો કયો, તો બધો અત્યારે ફોન જ મંતરતો હોય. તો આવું તો રવાનું ઇન્ટરનેટનો જમાનો છે. એટલે શું કરીએ કયો તાણ. તો બતાવી દઉં આ કિસાન જો અંદર નાસ્તો કરવા બેહ્યો. તમે પણ આવો નાસ્તો કરવા. અને ચકુ રોટલા કર અને પાછું જો ઉઠીને બેહ્યો ખાટલા. પાંચુ ગુડ મોર્નિંગ કેજે. પાંચુ ગુડ મોર્નિંગ કેજે. બોલજે પાંચુ, બોલજે ગુડ મોર્નિંગ કેજે પાંચુ. તો પાંચુ તો નહીં બોલે. આ પીંછો જો પીંછો. તો એ બધાના તો રવિવારની રજા છે નિહાળમાં, મારે રજા જ છે. એટલે આજ જવાના છે નોકરી કિશનના હંગાત એક દાડા માટે ખાલી હો. જેમ કે આપણે 12મા ધોરણમાં ભણીએ છીએ એટલે નિહાળની રજાઓ તો પાડતા જ નહીં. અમે બ્લોગ બનાવતા નતા. બનાવતા હતા પણ કેવા ખબર હિન્દી બ્લોગ બનાવતા હતા, એ તમે જોયું જશે. પણ હવે ગુજરાતી ચાલુ કરી દીધા તો ગુજરાતી બનાવીશું. તું તૈયાર થઈ ગયું, રેડી થઈ ગયું. અને ટિફિન ભરાઈ દીધો બાઈકે. જો બાઈકે ડાયરેક્ટ ભરાઈ ગયો આઈને ટિફિન. તો ફાઇનલી હવે કિશન જો માથામાં બાલ નહીં તો બાલ પલા કેજે કોક કેજે. રોજની કટેવ પડી ગયેલી હે પહેલાથી. જાય નહીં એટલે આ તો એવું હતા ભાઈ, કટેવ પડી જાય એટલે જાય નહીં એક વખત. અને જો કિંગ બતાવો અમાર કોક બતાવો તો આવ્યો અમારો એરિયાનો કિંગ, કોમેડી કિંગ જબરો યાર. હું તો હવે જઈએ નોકરી. તો બાઈક તૈયાર થઈ ગયું હોય અને સાહિલ તો ઊભો હોય. કિરણને પાછળથી આવ્યું ને અમે 3 જણા જઈએ બરોબર. એક દાડા માટે નોકરી જઈએ આપણે. તો બાઈક રોડ ઉપર લાવી દીધું હોય ફાઇનલી. અને સનરાઈઝ થઈ ગયો ને એનો આછો પાત્રો. તો હવે જઈએ બેસીએ ફાઇનલી. જો બેસી જાક નહીં બાઈક ઉપર, બેસી જાક નહીં તો પછી તો નીકળી જઈએ. જો એટલે આ બાજુ તો અમારે એકદમ બગડામાં રહીએ ને તે માહોલ જોરદાર એકદમ ઠંડો અને વ્યૂ આવા ભાઈઓ ખેતરમાં પ્રવાહની મજા આખી અલગ જ. જો દેખાય ને બધું એકદમ કપા રે અમારા કપાસ તો એ કપાસ અમારા ત્યાં તો પૈદા. હવે આપણે આવી ગયા છીએ જો ઉંધરામાં. ઉંધરાના વિજાપુરથી ગોધનગર હાઈવે ઉપર આ ફેક્ટરી આવેલી છે, શ્રીજી નમકીન.
આવેલા હોય તો કોમેન્ટ કરી દેજો. તો આ શ્રીજી નમકીન કેળા વેફર છે. તો આવેલા હોય તો કોમેન્ટ કરજો. બાકી અમે તો આજ આવ્યા છીએ એક દાડા માટે નોકરી હોય કર મારા ભાઈને કાયમાં આવું કિશન પણ આપણે એક દાડા માટે આવ્યા ખાલી હેલ્પ માટે. કેમ કે હમણાં શ્રાવણ મહિનો ચાલે ને એટલે પછી ફરાળીને બરાળી બધું બને ને એટલે એના કારણે ફાઇનલી ગાઈસ આપણે ઘણું બધું પેકિંગ કર્યું અને હવે વાગી જશું બહાર તો ખાવાનું ચાલુ કરી દઈએ અને ખાઈ લઈએ. જો હવે તો કોમ હજી ચાલુ જ છે. વેફર બને આ કેળાનું કેરેટ છે. આ કિશન જો તો ભઠ્ઠી ઉપર ઊભો રહ્યો અને આ સુરભા અમારે તો વૈકણ બંકાઓ ખાવા બેસી ગયા જો ટિફિન લઈને. તો આપણે બેસી ગયા બરાબર અને પેલા પછી ખાઈ લે આપણા પરિવારો તો બેસી ગયા. જો બંકાઓ તો બેસી ગયા ટિફિન લઈને તો આપણે બેસી જઈએ ત્યાં. અને જો આ રીલો ચાલુ હોય મજબૂત. અમારું ટિફિન કયું હોય? આ ટિફિન અમારું હોય. આપણા ટિફિનમાં શું આવ્યું હોય ખોલીએ. ઓહો જો તો ખરા કંકોળો આવી ગયો ફાઇનલી ગાઈસ. તો અત્યારે કંકોળાનો લગભગ 300-400 રૂપિયા ભાવ ચાલે. તો અમારે ઘેર કંકોળો બનાવ્યો તો કંકોળો આવ્યો ટિફિનમાં. માહોલ ગરમ થઈ ગયું જોરદાર. તો જુઓ અમારે રોટલી છે, અમે રોટલી જ છે. તો ટિફિનમાં તો કંકોળો આવ્યો મજબૂત. તમારે ખાવો હોય તો કહી દેજો બરાબર. સંજયભાઈ ઈવાની વાડી ભાઈ વેણીને તમને સ્પેશિયલ મોકલાવી દે, કુરિયર કરાવી દે બરાબર. એટલે તમે કોમેન્ટ કરજો ખાલી કે અમારે કંકોળો ખાવા હોય ભાઈ તો સ્પેશિયલ સંજયભાઈ ઈવન વાડીમાં વેણીને તમને આલી જાય, સ્પેશિયલ કુરિયર કરાવી દે ઈવાના ખર્ચે બરાબર. સાહિલભાઈ કોક કહી દો પોસ્ટમાં કરાવી દઈશું. હવ ફાઇનલી હવે ટાઈમ થઈ ગયો ઘેર જવાનું. ફોજ થઈ ગઈ અને 6 વાગી ગયા તો હવે ઘેર જવાનો ટાઈમ થઈ ગયો. કોમ બધું પતી ગયો અને આજ તો ભાઈ બહુ કોમ કર્યો ખરેખર. તો જો સુરભા શરમૈયા ગોમના મોભી ગોમના મોભી. તો આ તો બહુ બધું પેકિંગ કર્યું ગાઈસ. અને આ જો બંકાઓ હવે કમ્પ્લીટ હાથ પગ ધોઈ દીધા અને ઘેર જવા માટે હવે તૈયાર થઈ ગયા. તો મેં ફાઇનલી તૈયાર થઈ ગયા છીએ અને અંદર જો બતાવજો એક બંકો હજી કમ્પ્લીટ હાથ બાદ ધોવા પેલો દેખાતો છે. તો જો આસો પાત્રો દેખાતો છે પણ દેખાયા કરો. તો જો આ બધું માલ પડ્યો કેળા વેફર ને બીડા વેફર બધું. શું થયું યાર? ના વાહન ગયો તો ચો કીધું હાથ પગ ધોવાય એવું કીધું યાર. તું ચો વાહન ગયો આપણા તો એવું લાગ્યું કે વાહન ધોતો એવું કહેવાય પણ આપણે એવું કીધું નહીં બરાબર. આ સબ ભઠ્ઠી જો વૈકણ કેળા વેફર બને મજબૂત, વૈકણ તળાય અને વૈકણ બધું થાય. તો મજબૂત કામગીરી ચાલુ હોય અને જોરદાર કેળા વેફર મળે. તમારે ફરાળી કોઈ જોઈતું હોય કે કેળા વેફર જોતી હોય તો તમે આવી શકો છો, મુલાકાત લઈ શકો છો. અને બહારનો માહોલ બતાવી દઉં થોડું. જો ફાઇનલી હવે ઘેર આવી ગયા છીએ આપણે. અને જો હા આરોહી શું કરે? ફોન જો આરોહી ફોન જો અને ઉભા રહો. હજી કોઈક બાકી છે બતાવજો. કોઈ બોલતો તો શું નહીં ખાલી હું કર કોઈક બોલજે. થાકીને આવ્યો નોકરીથી આખો દાડો ભઠ્ઠી પર હતો. કિશન ભઠ્ઠી ઉપર હતો. તો આરોહી ફોન જોવો અને હજી કોઈક બતાવજો. ઘરમાં જ બતાવું આવી જો દેખાય પાછું જો એકલી વેઈન ઘરમાં એકલી વેઈન ફોન જોવો ને જોવા પાછું શું જોવું ફોન જોવું. તો આ હાલની પરિસ્થિતિ આવી થઈ ગઈ બધી જગ્યાએ. છોકરો ફોન વગર રહી શકતો નહીં. છોકરો કયો ગમે તે મોટો કયો કે બધો ગમે તે ફોન વગર રહી શકતો નહીં. અને હોય જો રોટલા કરવાનું ચાલુ
આ બાજુ રોટલા કરવાનું ચાલુ જો અમારો પેલું કહેવાય કિચન કિચન કહેવાય ને અને દેશી કિચન ખાલી વચ્ચે ભેતા જ આડી હે બાકી વાતો કરીએ કાંઈ ને એટલે જોડી જોડી બનાવી હોય અને વચ્ચે દિવાલ વિવાલ નહીં કરેલી જેથી કરીને વાતો કરીએ તો એની ખાસિયત છે ખેતરમાં રહીએ ભાઈ અને સાપડો શું હાલ તો ઝૂંપડો બનાવ્યો પણ ઝૂંપડોમાં ખુશ જ રહીએ જો તમે આ સ લેબુરી તો અમારા ઘર આગળ લેબુરી વાયેલી છે મજબૂત અને આ તો વાયેલી નહીં પહેલાં આ બધું દેખાય જો આ શેક આટલા હે ને તે આગળ બતાવું પાડો હા હા ભાઈ આવું આવું તો અહીંથી લગભગ પેલો શેરો દેખાય એ પેલો આમો શેરો દેખાય ને તો સુધી ઉભા રહો એ શેરા સુધી કમ્પ્લેટ લેબુરીઓ વાયેલી હતી બધી અને હવે કાઢ નાખી બધી અમે વાયેલી હતી આગળ વાયેલી હતી તો બધા લેબુરીઓ વાયેલી હતી અને હવે ખાલી આ બે લેબુરીઓ રાખી બધી કાઢ નાખી તો ઓય મજબૂત લેબુ આવ્યો જો તમને બતાવું ને નો આ લેબુ હું આવી ગયો હું મજબૂત અને ખાસો બધો આવ્યો નેની લેબુરીએ પણ મેં ખાતર બાતર નાખ્યું હતું ને અમે એટલે જોરદાર લેબુ આવ્યો ગોટ બોટ કરે તો પાવ અને કિશન ના બે જોવો કિશન પોણી કાઢે પણ આપણે નહીં લઈ આવવું અત્યારે અરે આખો દાવ તળ્યું થાક લાગ્યો બરાબર મસ્ત ગરમ પાણી નહીં લઈએ અમે બરોબર તો હા નહીં લ્યો તાન પછી અમે નહીં મને તાન તાપ લાગ્યો ચીકણા ગુંદ જેવા થઈ જાય તો નહીં લ્યો પાછા હાલ તો મજૂરી કરીએ શું કરીએ તો મજૂરી તો કરવી જ પડે ને ભાઈ બધાને મજૂરી તો લખેલી જ છે તો ગાઈસ ફાઇનલી હવે મેં પણ નહીં લીધું હોય અને નહીં બની કમ્પ્લીટ હવે આવ્યા છીએ રોડ ઉપર ઊભો રહ્યું તો આજનો મારો વ્લોગ બહુ જ મજેદાર બન્યો એના માટે બહુ મહેનતે કરી છે તો થેન્ક યુ સો મચ છે લવંદી જોવા માટે અને આ વ્લોગને સપોર્ટ કરજો અને મને સપોર્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો અને હું આશા રાખું કે તમે સપોર્ટ કરશો બરાબર તો થેન્ક યુ સો મચ મળીએ બીજા બ્લોગમાં જય માતાજી.